होकर स्वतंत्र मैंने कब चाहा है कर लूं जग को गुलाम। मैंने तो सदा सिखाया करना अपने मन को गुलाम। गोपाल राम के नामों पर कब मैंने अत्याचार किए। कब दुनिया को हिंदू करने घर घर में नरसंहार किए। कब बतलाए काबुल में जाकर कितनी मस्जिद तोड़ी। भूभाग नहीं शत शत मानव के हृदय जीतने का संकल्प। हिंदू तनमन हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय। અટલ બિહારી વાજપેયી જ્યારે એમના શબ્દોમાં કહેતા અને હિન્દુ હોવાની પરિભાષા સમજાવતા અને આખી દુનિયા સુધી એ વાત સંપૂર્ણ ગૌરવ અને સ્વાભિમાન સાથે પહોંચતી ત્યારે એ મતલબ સમજાતો. પણ વર્ષોથી રાજનૈતિક વિચારધારાઓમાં નરમ ગરમ દળ રહ્યા છે. પણ એ નરમ ગરમ દળની વચ્ચે વિચારધારાનું એક કન્ફ્યુઝન ઊભું થયેલું દેખાય તો એને શું કહીશું? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે 25મી ડિસેમ્બર છે, ક્રિસમસ છે. આખા દેશમાં એની ઉજવણી થઈ રહી છે. આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ ઉજવાય છે કેમ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આ જયંતિ છે અને એટલે દરેક દ્રષ્ટિકોણથી આ દિવસનું બહુ જ મહત્વ છે. અટલ બિહારી વાજપેયી એ આ દેશને મળેલા અદ્ભુત પ્રધાનમંત્રીઓમાંથી, ભાવુક પ્રધાનમંત્રીઓમાંથી એક. માણસ ગમે તેટલો ઇન્ટેલિજન્ટ હોય પણ જો એની અંદર એ ઇમોશન્સની કમી છે, જો એ લાગણીની કમી છે તો એ કવિ હૃદય હતા અને એટલે જ કદાચ આ દેશને, દેશની ભાવનાઓને બહુ સરસ રીતે સમજતા હતા. એમના વિચારો, એમની વાતો, કવિતાઓ ઘણી બધી વાર, એટલે આજે પણ એટલી બધી પ્રાસંગિક છે કે આપણે જ્યારે રાજનીતિ જોઈએ ત્યારે આપણને સમજાય કે અટલ બિહારી વાજપેયી પણ એ કહેતા હતા કે સત્તાનું ચરિત્ર તો સરખું હોય છે, થોડો ઘણો એમાં ફરક હોય છે. શરૂઆતમાં વાત કરવી છે ક્રિસમસની, નાતાલની. ક્રિસમસનો દિવસ છે, નાતાલનો દિવસ છે અને આ દેશ હજી પણ ચોપડા પર તો સેક્યુલર છે. કોઈ પણ દેશ કોઈ પણ એક ધર્મને સ્વીકારે છે તો એ ધર્મ સ્વીકારવાનો મતલબ એવો નથી થઈ જતો કે ત્યાં બીજા ધર્મના લોકોના તહેવારો પર પ્રતિબંધ લાગી જાય. એટલે જેટલા ક્રિશ્ચિયન દેશો છે દુનિયામાં કે પછી ઘણા બધા ઇસ્લામિક નેશન્સ છે, ત્યાં બીજા કોઈ ધર્મનું અસ્તિત્વ નથી. એટલે ઘણા બધા અપવાદરૂપ કિસ્સાઓ છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે તમે જોર્ડનમાં જશો કે તમે સાઉદીમાં જશો, ઇસ્લામિક નેશન્સની આપણે જ્યારે વાત કરીએ કે જે મૂળ રૂપે ઇસ્લામિક નેશન્સ છે, ત્યાં તમને એટલી બધી કટ્ટરતા નહીં દેખાય, પણ જે થોડી પેઢીઓ પહેલાં મુસલમાન બનેલા છે ત્યાં તમને એ કટ્ટરતા અને એ જક્કી માનસિકતા છે એનો અહેસાસ વારંવાર થશે. અને એ ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામના કન્ફ્લિક્ટ હોય કે પછી હિન્દુ મુસલમાનના સંઘર્ષો એ સતત ચાલતું આવ્યું છે. પણ જ્યારે હિન્દુ માટે અટલ બિહારી વાજપેયી લખતા ત્યારે એ પ્રશ્ન કરતા કે કબ ગોપાલ રામ કે નામો પર हमने અત્યાચાર કિए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તસવીર આપવાનો છેલ્લા થોડા વર્ષોથી એટલીસ્ટ શરૂ કર્યું છે અને એમણે એ પ્રયત્ન કર્યો કે જેમાં એ ચર્ચમાં પણ જતા દેખાયા અને આજે આખા દેશમાં એ તસવીર દેખાઈ કે ભારતમાં પણ ક્રિસમસની ઉજવણી થાય છે. એ તસવીર સાંકેતિક રીતે ભલે પ્રધાનમંત્રીએ આજે શરૂ કરી હોય, બાકી 25મી ડિસેમ્બરથી અમદાવાદના કાંકરિયામાં શરૂ થયેલો કાર્નિવલ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારનું એમનું વિઝન અને ત્યારની એમની દેન છે. આ સમય એવો છે કે જે 25થી 31 બહુ જ મોટી વાતો કરતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર કદાચ લેક્ચર આપતા લોકો પણ જ્યારે એ ઘરે જાય છે ત્યારે એમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કોન્વેન્ટમાં જાય છે, એક અલગ કલ્ચરમાં રહે છે. 25થી 31 એમને વેકેશન હોય છે અને ક્રિસમસના વેકેશનમાં આખી દુનિયા ફરવા જાય છે. એટલે તમે હવે એને માત્ર ધર્મની જેમ જુઓ છો કે તહેવારની જેમ, એ પણ એક આખો અલગ વિષય છે. પણ જે પણ હોય, વાત કરવી ને દંભ દેખાડવો અલગ વિષય છે ને એને ઉજવવું અલગ વિષય છે. ક્રિસમસને ઉજવવું એ ભારત દેશમાં પરંપરાની જેમ, એટલે આપણે બધા તહેવારો ઉજવીએ છીએ એમ ક્રિસમસ પણ ઉજવીએ છીએ. પ્રધાનમંત્રી પણ એનો હિસ્સો બને છે. આપણે એક બાજુ એ તસવીર જોઈએ છીએ ને બીજી બાજુ આખા દેશમાંથી અલગ અલગ ખૂણાઓમાંથી એક તસવીર સામે આવે કે જ્યાં કોઈ સેન્ટાને પકડીને મારવામાં આવ્યો, સીધા જ કોઈ જગ્યાએ પ્રેયર ચાલી રહી હતી તો ત્યાં ધર્મ પરિવર્તનના આરોપ લગાવી દીધા. એવું કહી દીધું કે ક્રિસમસ એટલે નથી ઉજવવાની કેમ કે જબરદસ્તી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. એક મોલ કે જ્યાં મોલ છે ત્યાં તો વેકેશન છે, 25થી 31 ભીડ રહેવાની છે, એમણે શણગારેલો છે એને સેન્ટાની આખી સરસ મજાની થીમમાં. બીજું, સેન્ટા પહેલેથી લાલ કલરના નહોતા. એક સ્ટોરી હમણાં જ જોઈ હતી જેમાં એવું કહેવાયું કે કોકા કોલાએ પોતાનું બ્રાન્ડિંગ કર્યું ને પછી એને આ રીતે કર્યું. એટલે આખું માર્કેટ ડ્રીવન બધું ચાલી રહ્યું છે. બજાર જેમ લઈ જાય એમ નેરેટિવ સેટ થાય છે. એની વચ્ચે કોઈકનો કરેલો શણગાર, એ ભારતનો કોઈક માણસ છે કે જેનો મોલ છે ત્યાં જઈને તોડફોડ કરવી, એનાથી શું સાબિત થતું હશે ખબર નહીં. એનાથી ખતરનાક વાત એ હતી કે એક સેન્ટ મેરી સ્કૂલ કે પછી કોઈ ચર્ચની બહાર જઈને હનુમાન ચાલીસા ગાવા માંડ્યા. તો હનુમાન ચાલીસા ગાવા માટે તમારે ત્યાં કેમ જવું પડે? પણ એ વાતનો જવાબ નથી. અને આ છે વિચારધારાના કન્ફ્યુઝનની વાત. કોંગ્રેસમાં પણ આ સમયાંતરે બહુ જોવા મળે છે અને અત્યારે વર્તમાન સમયમાં કોંગ્રેસ એ માનસમાંથી પસાર થઈ રહી છે. એટલે 80ના દાયકા પછી એક અલગ પ્રકારનું સેક્યુલરિઝમ કે જેની અંદર તુષ્ટિકરણ સિવાય મોટાભાગે કશું ન દેખાયું, એ પ્રકારની રાજનીતિ અપનાવેલી કોંગ્રેસ પોતાના પૂર્વજોને ભૂલી ગઈ. એટલે રામ મંદિરનું તાળું તૂટ્યું
એ છેલ્લી ઘટના તમે છોડી દો અથવા નરસિંહ રાવની પરંપરાને છોડી દો, એના પછી નરસિંહ રાવ પછી બદલાયેલી કોંગ્રેસ એ વિચારધારાના એટલા બધા કન્ફ્યુઝનમાં જીવી રહી છે કે વર્તમાન કોંગ્રેસ કે જે ખાસી બધી ડાબે જતી રહી છે એને ખબર જ નથી કે આ દેશમાં ઘણી બધી પરંપરાઓ એવી છે કે જે કોંગ્રેસે આ દેશને આપેલી છે, પણ છતાંય એ વાતને પરંપરા કે પછી સારી વાતોની જેમ માનતા નથી. એમાં પણ નરમ ગરમ દળ છે. કોંગ્રેસના કેટલાય નેતાઓ એવા છે કે જે માને છે કે શ્રીરામનું અસ્તિત્વ છે અને એટલે જે એમના આરાધ્ય છે, આ દેશના આરાધ્ય છે, એ સ્વીકારે છે એ વાતને. તો કોંગ્રેસનું જ એક ગ્રુપ એવું છે કે જે એટલું બધું લેફ્ટ જતું રહ્યું છે કે એમને પણ કન્ફ્યુઝન છે કે કઈ વાતમાં શું થઈ રહ્યું છે. ગુજરાતના અનેક કિસ્સાઓમાં સૌથી મોટું ઉદાહરણ કિંજલ દવેના સામાજિક બહિષ્કારનો, એમના પરિવારના સામાજિક બહિષ્કારનો આવ્યો ત્યારે એ જ સ્થિતિ પેદા થઈ કે લાલજી દેસાઈએ કહ્યું, કોંગ્રેસના નેતા, કે જે આ કરી રહ્યું છે એની માનસિકતા બહુ જ ખરાબ છે. હેમાંગ રાવલે કહ્યું કે ના, સમાજની બહાર જ કાઢવા જોઈએ. એટલે આ વિચારધારાના કન્ફ્યુઝનની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પણ હવે એ જ રસ્તા પર જઈ રહી છે કે ઉપરના નેતાઓ એક બાજુ એવો સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે કે અમારા માટે બધા સરખા છે, સર્વધર્મ સંભાવની ભાવના છે, સેક્યુલરિઝમનો મતલબ તુષ્ટિકરણ નથી, તો પછી હિન્દુવાદી હોવાનો મતલબ કોઈને તહેવારમાં વચ્ચે અડચણ બનવું એ પણ નથી. આ બે સંદેશાઓ એક બાજુ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય ને નીચે એમના જ ચેલાઓ ને એમની જ ભગીની સંસ્થાના માણસો આ પ્રકારનું વર્તન કરતા દેખાય ત્યારે એ બે મોઢાના દાંત સિવાય બીજું કશું જ નથી. કે તમે જો બધાને એકસાથે સાચવવા માંગો છો કે તમારે એકદમ કટ્ટર માણસો પણ પોતાની સાથે જોઈએ છે વોટ બેંક તરીકે અને તમારે આ પણ જોઈએ છે, તો એ વોટ બેંક માટે મુદ્દો બરાબર છે અને સમજી શકાય એવો છે, પણ એના પછી આખી દુનિયામાં, વિશ્વમાં જ્યારે ભારતની છબી જાય છે ત્યારે આપણે શું બતાવવા માંગીએ છીએ. મહેસાણાનો હમણાં જ એક વિડીયો સામે આવ્યો હતો. મદીનાબેન નામના એક શિક્ષકે પોતાના ઘરે, એટલે મુસ્લિમ છે, ઇસ્લામ છે, ઉપાસનાની એમની પદ્ધતિથી, પણ એ વર્ષોથી અહીંયા રહે છે, એમને અંબાજી માતામાં શ્રદ્ધા છે, તો એમણે સરસ મજાનો એક કાર્યક્રમનું, ભજનનું આયોજન કર્યું અને એમણે ભજન રાખ્યા. તો એમાં એમણે કંકુનો ચાંદલો એ કર્યો અને એ ભજન પણ ગાઈ રહ્યા હતા અને પછી એ 1100 જેટલી બહેનોને બધાને જમાડ્યા પણ ખરા, ભજન મંડળીઓને. એ તસવીર જોઈને બધા એવું કહે છે કે જો મદીનાબેન કેટલા સરસ છે. તો મદીનાબેન જ્યારે માતાજીના ગરબા ગાય છે તો એ બહુ સારું લાગે છે. તો કોઈ ક્રિસમસ ઉજવે કે કોઈ નાતાલ ઉજવે કે બાળકો ફરવા જાય કે કોઈ વેકેશન લે અથવા કોઈ ચર્ચમાં જાય છે તો શું વાંધો પડી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના સમર્થિત જે લોકો, એટલે એમની ભગીની સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ કે પછી બજરંગ દળના જે લોકો આમ સામાન્ય માણસો પર કે પછી કોઈ સેન્ટા બનીને ફરતા માણસ પર જેટલી ચરબી કરીને જાય છે, એમની તાકાત નથી કે એવા કેટલાય. એટલે 2022ની ચૂંટણીમાં એવું પહેલીવાર બન્યું કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી કોઈ ક્રિશ્ચનને ટિકિટ આપી હોય. એટલે મોહન કોંકણી છે, દક્ષિણ ગુજરાતમાંથી આવતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, એ નવા MLA ક્વાર્ટર બન્યા અને એમનું ઘર બન્યું. તો એમની શ્રદ્ધા એ ક્રિશ્ચિયાનિટીમાં માને છે. એમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો છે. એ ભલે આદિવાસી છે પણ એમની ઉપાસનાની પદ્ધતિ એમણે એ સ્વીકારી છે. અને એટલે જે પાદરીઓને લઈને આવ્યા પૂજા કરવા માટે, જેમ બાકીના લોકો પંડિતોને લઈને જતા હોય છે, તો એ ભાજપના નેતા છે. ભાજપે એમને ટિકિટ આપી છે, ભાજપના કાર્યકર્તાઓ એમના માટે પ્રચાર કર્યો છે અને એટલે એ જીત્યા છે. એવું બીજું ઉદાહરણ પણ ઝઘડિયા પાસે છે. અને એટલે જ એક બાજુ ભારતીય જનતા પાર્ટી આ ઉદાહરણ આપે છે અને બીજી બાજુ એ જ ભાજપની ભગીની સંસ્થાઓ આ ઉદાહરણ આપે છે. આ વિચારધારાનો દ્વંદ છે કે પછી બહુ જ વિચારીને કરવામાં આવેલી રાજનીતિક ચાલે ખબર નથી, પણ આનાથી દેશની છબી તો બહુ સારી નથી જતી. વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવાઈને ડોનાલ્ડ ટ્રમ્પ સરસ મજાની વાતો કરતા હોય તો આપણને બહુ સારું લાગે, તો પછી અહીંયા શું કામ બાકીના સામાન્ય માણસો પર ચરબી ઉતારવાનો શું મતલબ? ને સૌથી મોટી વાત, વેપારીઓને હેરાન કરવાનો શું મતલબ? વેપારીઓ માટે તો આ રજાઓના દિવસ છે, તહેવારનો સમય છે, એમના માટે આ કમાવાનો સમય છે. અને કમનસીબે આપણી વ્યવસ્થાથી માંડીને આ પ્રકારના તત્વો એ શાંતિથી ધંધો નથી કરવા દેતા. બંને તસવીરો પર કરીએ નજર. આમેન.
आप लोग करेंगे क्या? नहीं, जाओ जाओ जाओ, यहाँ से जाओ। ये काट रहा नहीं है क्या? ये क्यों पे फालतू वो कर रहे हो अभी? अपने अपने घर में बनाओ जो बनाना जाके, अपने घर में बना जाओ। यहाँ से टोपी और उतार के क्या ड्रामा रखते हो? मत जाओ, ये यहाँ धर्म परिवार चला रहे हैं। जाओ जाओ जाओ। देखो क्या ये लोग लिख के रखे हैं इन्होंने। रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम। શાંતિથી ધંધો નથી કરવા દેતા વાક્ય આવે ત્યારે વાત આવે છે એ પ્રકારના અલગ પ્રકારના પરસ્પર સહયોગની જે આપણે ત્યાં ભ્રષ્ટાચારના રૂપમાં સર્વસ્વીકૃત થઈ ચૂક્યો છે. સુરેન્દ્રનગરના કલેક્ટરને એમના કલેક્ટર પદેથી હટાવીને હવે પૂર્વ કલેક્ટર થઈ ગયા છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલને જીએડીના હવાલે સોંપી દેવાયા છે. જો ઈડી એમની અટકાયત કરે છે કે પછી ધરપકડ કરે છે તો એમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે. એન્ટી કરપ્શન બ્યુરોને તપાસની કાર્યવાહી સોંપવામાં આવી છે. એસીબીએ આજે પત્રકાર પરિષદ કરી આ વિષય પર. 40 સેકન્ડ કરેલી પત્રકાર પરિષદમાં કેવા શું માંગતા હતા એ ના ખબર પડી, કેમ કે એમની પાસે 40 સેકન્ડ કહી શકાય એટલી જ માહિતી હતી. એમણે કહ્યું કે અમારી પાસે આટલી જ માહિતી છે. તો જ્યારે એસીબી 40 સેકન્ડની પત્રકાર પરિષદ કરે છે જ્યાં એમની પાસે કહેવા માટે કશું જ નથી સિવાય કે એક નાયબ મામલતદાર છે, ચંદ્રસિંહ મોરી નામ છે, અને એની સામે એની પાસેથી આટલી કેશ મળી આવી છે અને અમે આ જે કરપ્શન સામેનો કાયદો છે એની હેઠળ આટલી કલમો હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ. બહુ જ સિમ્પલ. એના પછી એમાં કલેક્ટરનું શું ઇન્વોલ્વમેન્ટ? મોરીએ કહી દીધું ઈડીને કે એ મારા સહ આરોપી છે, એ લોકો પણ એના લાભાર્થી હતા. તો એના આધાર પર તમે એફઆઈઆરમાં કલેક્ટરનું નામ મૂકી દીધું, પણ એના પછી શું કેવી રીતે સાબિત કરશો? એ કનેક્શન કેવી રીતે બેસાડશો? એનો કોઈની પાસે જવાબ નથી. રહી વાત એ યાદીની જેની અંદર એ લખાયું છે કે 10 રૂપિયાના ભાવે જે પૈસા લેવામાં આવ્યા જમીન એને કરવાના કે હેતુફેર કરવાના, તો એમાં એ જેટલા લોકોની યાદી છે, હવે એન્ટી કરપ્શનનું કાનૂન કહે છે કે લાંચ માગનાર જેટલો અપરાધી છે એટલા જ લાંચ આપનાર પણ અપરાધી છે. એટલે આ કોઈ જ લોકો થોડો સ્વીકાર કરવાના છે આવીને, અથવા પોતાની જાતને એવું કહેવાના છે કે હા અમે પણ એ અપરાધ કર્યો છે, અમારી પાસે પૈસા માંગ્યા ને એટલે અમે આપ્યા હતા. કેમ કે આખું આ બધું બહુ પરસ્પર સહમતિથી ચાલતું રેકેટ હોય છે. એમાં કોઈકની પાસે ખંડણી ઉઘરાવવામાં આવે, જબરદસ્તીથી પૈસા વસૂલવાની કોશિશ કરવામાં આવે તો જ આ સ્થિતિ પેદા થતી હોય છે. બાકી કરપ્શનની મોટાભાગે ફરિયાદો ક્યાં થતી હોય છે? કદાચ એસીબી આ વાતમાં સૌથી વધારે પીડિત હશે કે એમને ફરિયાદો નહીં મળતા હોય. મોટા ભાગે જ્યારે બધું જ પરસ્પર સહમતિથી કે એકબીજાની રાજી ખુશીથી ચાલતું હોય ત્યાં એન્ટી કરપ્શનના કાયદા કે બધાનો બહુ વિશેષ મતલબ રહેતો નથી. છતાંય 40 સેકન્ડમાં જે માહિતી આપી છે એ સાંભળીએ. અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું. 40 સેકન્ડ પછી બીજી એકાદ મિનિટ સુધી સવાલ જવાબ પણ ચાલ્યા હતા. પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા પણ જવાબ તો બહુ ફિક્સ હતો કે અમારી પાસે આટલી જ માહિતી છે અત્યારે આપવા માટે. અને એટલે જ આ ઘટનાને 3 દિવસ પછી અને એસીબીના ઇન્વોલ્વ થયાના 48 કલાક પછી એન્ટી કરપ્શન બ્યુરો પાસે આપવા માટે કોઈ માહિતી જ નથી. અને એટલે જ આપવા માટે માહિતી નથી, એક્શન લેવા માટે પણ જો સીમિત સામગ્રી છે તો પછી થઈ શું રહ્યું છે આ કેસમાં એ હવે સમય પર આપણે છોડી દઈએ આખી આ વાતમાં. આગળ વાત કરીએ આ પ્રકારના જ કરપ્શનના એવા દાવાઓની કે જેમાં એક જનપ્રતિનિધિનું નામ આવ્યું, ચૈતર વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય. એમના પર સાંસદ મનસુખ વસાવાએ એવા આરોપ લગાવ્યા કે 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો પ્રયત્ન કર્યો. આખી જે મેટર હતી એ બહુ સમજવા જેવી છે. કોઈ પણ સરકારી કાર્યક્રમો જ્યારે થાય એટલે એક આઈએએસ કે જે એક જગ્યાએ કામ કરતા હતા અને એમને એ પૈસા નહોતા લેતા. તો એ પૈસા નહોતા લેતા તો જો જમીનનો ભાવ 10 રૂપિયા બોલાતો હોય ને 10 રૂપિયામાં બધાનો હિસ્સો હોય કે ભાઈ કલેક્ટરના 3 રૂપિયા જાય છે અને બાકીના સ્ટાફના 3 જાય છે અને બાકી નેતાના આટલા જાય છે વગેરે વગેરે, જો એમ ગણાતું હોય
તો જો એક કલેક્ટર પ્રામાણિક આવે છે જિલ્લામાં તો એ 10 રૂપિયાનો ભાવ ઘટીને 7 રૂપિયા થઈ જવો જોઈએ ઓટોમેટિક. પણ એ જ્યારે ભાવ ન થયો ને કલેક્ટરને પૂછાયું ત્યારે એમણે જવાબ આપ્યો કે હું એ પૈસા નથી લેતો કે લેતી કે ઘરે લઈ જતા, પણ એ પૈસા ત્યાં એટલા માટે પડ્યા રહે છે કેમ કે ઘણીવાર ખૂબ બધા સરકારી કામો એવા કરવાનું કહેવામાં આવતું હોય છે જેનું કોઈ બજેટ નથી હોતું. એટલે ઉદાહરણ તરીકે કોઈ મહેમાનો આવ્યા ને એમને એવું કહ્યું કે તમારે એમને અહીંયા રોકાવાની વ્યવસ્થા કરવાની છે, તો દરેક વખતે તમે જિલ્લાના કોઈ ઇન્ફ્લુઅન્સ કરતા માણસને ફોન કરીને અથવા હોટલના માલિકને ફોન કરીને થોડું કહેશો, અને દરેક વખતે તમે એનો ઉપકાર માથા પર લો એના કરતાં એ જે પેલા 10 રૂપિયાની આવકમાં ભેગા થયેલા પૈસા છે એ રીતે તમે એને વાપરશો. એ રીતે ખૂબ બધા માણસોએ એ કરપ્શનને જસ્ટિફાઈ પણ કરેલું છે. એટલે સીધી રીતે એ માણસ એનો હિસ્સો ઘરે નથી લઈ જતું, પણ એ વ્યવસ્થા એટલા માટે બગાડવા નથી માંગતું કેમ કે પ્રામાણિક હોવું એ વ્યવસ્થા બગાડવાની સરખામણીમાં ગણાય છે. એટલે જો તમે પ્રામાણિક છો તો તમે એક વ્યવસ્થિત ચાલતી સિસ્ટમને ડિસ્ટર્બ કરી રહ્યા છો, અને એ ડિસ્ટર્બ ન થાય એના ચક્કરમાં સરકારી કાર્યક્રમોમાં કેટલી ઘાલમેલ થાય છે એનું બહુ જ મોટું ઉદાહરણ ચૈતર વસાવાના કાર્યક્રમમાં સામે આવ્યું. એમની કરેલી એ પત્રકાર પરિષદમાં સામે આવ્યું, જેમાં એમણે આરટીઆઈ કરી, એમણે સંકલનની બેઠકમાં સવાલ કર્યો અને એનો જવાબ મળ્યો. અને તમને ભરોસો નહીં થાય કે 50 લાખ રૂપિયાનું તો અધિકારીઓ એક દિવસના કાર્યક્રમમાં પાણી પીવડાવી દીધું લોકોને. એટલે કોઈ એક ગામમાં વાસ્મો હેઠળ નલ સે જલનું એક તમારે સરસ મજાનું કામ કરવાનું હોય તો 2200ની વસ્તી જે ગામનું પાણી આખી જિંદગી પી શકે એટલો ખર્ચો તમે જ્યાં કરો છો, પાઇપલાઇન નાખીને નળથી પાણી આપવાનો, એ તમે એવું કહેવા માંગો છો કે જે 4 કલાક દેવમોગરામાં સરસ મજાનો આદિજાતિ દિવસે બિરસા મુંડાની યાદમાં જે કાર્યક્રમ થયો, પ્રધાનમંત્રી આવ્યા, એમાં તમે 50 લાખનું પાણી પીવડાવી દીધું, 2.5 કરોડ રૂપિયાના ટોયલેટ્સ વાપર્યા, 7-8 કરોડ રૂપિયા તો કંઈક એસટીના ને આવવા જવાના બસોના વાપર્યા. એવા કેટલા માણસોને કેવી રીતે લઈને આવ્યા કે જ્યાં કરોડો રૂપિયા તમારે આવવા જવાના લઈ જવાના થયા. અને એ બિલ જ્યારે 22 કરોડની આસપાસ પહોંચ્યું ને એના સિવાય બીજા આંકડા ઉમેરાયા ત્યારે ચૈતર વસાવાએ બધા આંકડા બહુ ડિટેલમાં શેર કર્યા અને એમણે સવાલ કર્યો કે આટલા કરોડનું ખાઈ જાય છે એક દિવસના કાર્યક્રમમાં લોકો, આટલા લાખનું પાણી પીવડાવી દીધું તમે, આટલા કરોડના ટોયલેટ્સ પાછળ તમે એ પૈસા એજન્સીને ચૂકવ્યા. તો એક એવો વિસ્તાર, એવો જિલ્લો કે જ્યાં એટીવીટીની ગ્રાન્ટ આવે છે એ તાલુકાઓમાં, જ્યાં એ અતિશય પછાત હાલતમાં રહેતા વિસ્તારો છે, કુપોષણની સમસ્યા છે. કુપોષણના આંકડા હમણાં દેશની સંસદે રિલીઝ કર્યા અને જે કહે છે કે ગુજરાતના મોટાભાગના આદિવાસી વિસ્તારો પોષણની હાલતમાં અતિશય કથળેલી સ્થિતિમાં છે, સ્ત્રીઓ એનિમિયાનો શિકાર છે, પૂરતું ભોજન નથી મળતું. એ સ્થિતિમાં તમે 50 લાખનું પાણી પીવડાવી જાઓ છો. આ આંકડા સામે આવતાની સાથે જ સાંસદ મનસુખ વસાવાએ એવો આરોપ લગાવ્યો કે આ તો એટલે બહાર આવ્યું કેમ કે ધારાસભ્યને 75 લાખ રૂપિયા જોઈતા હતા, પણ એ 75 લાખ રૂપિયા એમને ન મળ્યા અને એટલા માટે એમણે આ ડેટા બધો રિલીઝ કર્યો. એ આરોપોમાં મનસુખ વસાવાએ જે ટાંક્યું એ જિલ્લાના કલેક્ટરનું નામ હતું. એમણે જિલ્લાના કલેક્ટરનું નામ ટાંકીને અથવા એમના પર એ રેફરન્સથી કહ્યું કે એ થકી એમને જાણકારી મળી છે. ચૈતર વસાવા ગયા કલેક્ટરની ઓફિસ, વિડીયો ચાલુ હતો, કલેક્ટરને પૂછી લીધું કે મેં તમને ફોન કરીને ક્યારે પૈસા માંગ્યા? કલેક્ટરે કહ્યું ખોટી વાત છે, નથી માંગ્યા તમે પૈસા. તેમણે કહ્યું સાંસદે આ રીતે નામ લીધું છે, અને એના પછી કહ્યું કે સાંસદ માફી માંગે અને કાં તો હું માનહાનિનો દાવો કરીશ. આટલે સુધીના ઘટનાક્રમમાં ફરીથી સાંસદની પ્રતિક્રિયા જે આવવાની હતી એ આવી તો ખરી, પણ એ બહુ ચોંકાવનારી હતી. માફી માંગવાનો સવાલ તો બનતો નહોતો કેમ કે મનસુખ વસાવા છે, 6 ટર્મથી લગભગ સાંસદ છે, 7મી ટર્મ હશે આ, અને એમાં મનસુખ વસાવાએ કહી દીધું કે જો મને આમાં પાર્ટી મદદ નહીં કરે તો હું પાર્ટી છોડી દઈશ. એટલે સાંસદે ભારતીય જનતા પાર્ટી છોડી દેવાની ધમકી આપી દીધી. ચૈતર વસાવાનો વિડીયો જોઈએ જેમાં એ કલેક્ટર પાસે ગયા, કલેક્ટરે એમને જવાબ આપ્યો, એના પછી એમની પ્રતિક્રિયા, મનસુખ વસાવાએ શું કહ્યું એમને સાંભળીએ. શું સાહેબ, આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવા સાહેબ, મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. હા બસ. તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે.
આ હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનો આખો તમે જુઓ, હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, મને હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. હવે આખા ઘટનાક્રમમાં ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા લીધા છે કે નહીં, કલેક્ટર કેમ ના પાડે છે, મનસુખ વસાવા ભાજપમાં જ રહેશે કે ભાજપ છોડી દેશે, એ પ્રકારની બધી હેડલાઇનની વચ્ચે એ વાતનો જવાબ કોઈની પાસે નથી કે અલા તમે 50 લાખનું પાણી કોને પીવડાવ્યું? 7 કરોડ રૂપિયાનો મંડપ, 3 કરોડનો ડોમ, 5 કરોડનો સ્ટેજ, 2 કરોડ રૂપિયાનો ચા નાસ્તો, 7 કરોડ રૂપિયા બસનો ખર્ચો, એટલે 2.5 કરોડ રૂપિયા ટોયલેટ્સના. આમાં તો ખરેખર સાચા શૌચાલય બીજા 1000 ઘરમાં બની જાય. 2.5 કરોડ રૂપિયા તમે અડધા દિવસના કાર્યક્રમમાં મોબાઈલ ટોયલેટના ચૂકવી રહ્યા છો. એટલે માહિતી ખાતા સિવાય ઓલમોસ્ટ કોઈનો ખર્ચ એવો નહોતો કે જે જસ્ટિફાય એવો થાય એવો હતો. જેટલી પ્રાઇવેટ એજન્સીઝને પૈસા ચૂકવવામાં આવ્યા, જે રિઝોર્ટમાં અધિકારીઓને રાખવામાં આવ્યા ને એના પૈસા ચૂકવવામાં આવ્યા, એ તમે આંકડા જુઓ તો મગજ કામ ન કરે. અને પછી આપણને સમજાય કે પેલી અંબાજીવાળી ઘટના હતી કે જમવાનું હતું 30-35 લોકોને, 15 લાખ રૂપિયાનું બિલ આવ્યું હતું. એટલે 50 માણસ જમે એનો 15 લાખ રૂપિયા ખર્ચો કેવી રીતે થાય? એટલે 50 માણસ જમે, તમે 1000 રૂપિયાની ડિશ અંબાજી ગબ્બર પાસે સર્કિટ હાઉસમાં જમાડી રહ્યા છો, પાછા નહીં કે 5 સ્ટાર હોટલમાં. એવું પણ નહોતું કે લીલા અહીંયાથી સ્પેશિયલ બધું આમ એનો બધો સામાન કે કેટરિંગને લઈને ગયા હતા એ લોકો, કે તાજને ઓર્ડર આપ્યો હતો. ત્યાં લોકલ કોન્ટ્રાક્ટરને પૈસા આપવાના હતા. મોંઘામાં મોંઘી ડીશ તમે 1000 કે 1500ની કે 2000ની ખવડાવો તો એ 50 માણસને જમાડવાનો 15 લાખ ખર્ચો થાય? પણ તોય અંબાજીમાં એ થયો હતો. સેમ આ વાત મોટાભાગના સરકારી કાર્યક્રમોમાં થાય છે. અને આ કાર્યક્રમોનો ખર્ચ જોઈએ ને પછી આપણે એવું કહીએ કે આ કરપ્શન છે એની સામે આપણે લડાઈ લડી રહ્યા છીએ અને ભ્રષ્ટાચારનું નિવારણ કરી દઈશું. આપણે ભ્રષ્ટાચારને સિસ્ટમેટિક બનાવી રહ્યા છીએ. એટલું સુવ્યવસ્થિત રીતે કરવાનું કે હા, તમને એવો પ્રશ્ન થાય કે 50 લાખ રૂપિયા ખર્ચ કેવી રીતે થયો, પણ તમે કંઈ કરી ન શકો. બીજી બાજુ ઉપરથી ડેપ્યુટી સીએમ બધાનું સમયાંતરે સ્ટેટમેન્ટ આવતું રહે છે કે સરકારી કાર્યક્રમોમાં ખર્ચ પર નિયંત્રણ રાખો. એમને પોતાને સમજાય છે. મંચ પર બેસેલા માણસો જેમના માટે 70 રૂપિયાની નાની પાણીની બોટલ મૂકેલી હોય છે, એ પાણીની બોટલ એ ખોલતા પણ નથી અને એના બારોબાર પૈસા ગણાઈ જાય છે. ખોલ્યા પછી એક ઘૂંટડો પીધા પછી એ પાણી ત્યાંનું ત્યાં રહી જાય છે. સરકારી કાર્યક્રમોમાં ખાલી પાણીનો ખર્ચો કાઢશો તો એ તમને ખબર પડશે કે ગુજરાતનો મોટા ભાગનો એક આખો વિસ્તાર એવો છે કે જ્યાં વાસ્મોના નામ પર, નલ સે જલના નામ પર હજારો કરોડ રૂપિયા લોકોના ખવાઈ ગયા, એના હિસ્સામાં પાણી નથી પહોંચ્યું. એવા વિસ્તારોમાં પાણી નથી પહોંચ્યું જે લોકોએ પ્રકૃતિને સાચવીને રાખી છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારથી માંડીને આખા તમે પૂર્વ પટ્ટાને જુઓ, ઉપરથી અંબાજીથી ઉમરગામ સુધી, નીચે દક્ષિણ ગુજરાત સુધી પાણી માટે ટળવળતા માણસો તમને ઉનાળામાં દેખાય, તરસ એની આંખોમાં દેખાય. અને આ સરકારી કાર્યક્રમોમાં 70 ને 100 રૂપિયાની નાની પાણીની બોટલો મૂકેલી હોય અને એમાંય પીધી ન હોય. અને જેટલા માણસો એટલે ટોટલ માણસો 100 માણસ બોલાવ્યા હોય, એક માણસ 3 બોટલ પાણી પીશે એમ ગણીને 300 ની 500 ગણી લો તમે 10,000 બોટલનું બિલ મૂકો છો એક કાર્યક્રમમાં, અને તોય પાસ થઈ જાય છે. એટલે કટકીની એક સીમા હોય ને આપણે એ સીમા સમજીશું કોઈક દિવસ, એવી અપેક્ષા સાથે. છેલ્લે વાત ગ્રામસભાના આયોજનની. ગ્રામસભાનું આયોજન હતું, 25 તારીખે કાર્યક્રમ હતો, પણ જનતા મોટા ભાગે આ મુદ્દાઓને લઈને જાગૃત નથી હોતી. જનતા જાગૃત થાય તો શું થાય? અમરેલીના લીલિયામાં અને મહેસાણાના ચલુવા ગ્રામ પંચાયતમાંથી ચલુવા ગ્રામ પંચાયતનો એક ઓડિયો સામે આવ્યો, જેમાં એક જાગૃત નાગરિકે તલાટીને ફોન કરીને કહ્યું કે હું અહીંયા મતલબ ગ્રામસભા તો કે તો થઈ ગઈ સવારે. તો પેલા ભાઈએ કહ્યું હું સવારથી અહીંયા ઊભો છું, થઈ નથી. અને પછી તલાટી છેલ્લે સ્વીકારે છે કે હા એ તો કાલે થઈ હતી. એટલે ગ્રામસભાનું આયોજન જ નથી થતું. અને ગ્રામસભાનું ન થતું આયોજન એ તલાટી પર ઢોળવાની વાત જ નથી. એ ગામના સરપંચ, એ ગામના સભ્યો અને એ ગામના જાગૃત નાગરિકો અને મોટાભાગના માણસોની જવાબદારી બને છે. જનતા જેમ જેમ જાગૃત બનતી જશે એમ એમ પરિણામ દેખાશે ખૂબ ગંભીર મુદ્દામાં. એટલે અરવલ્લી જેવા મુદ્દાઓમાં પણ જો સરકાર બેકફૂટ પર આવીને એ વાતનું વચન આપવા તૈયાર થતી હોય કે અમે અરવલ્લીને સુરક્ષિત રાખીશું, કેમ કે હવે એવો સમય નથી રહ્યો કે તમે સમજાવશો કે અમે આવું કહ્યું એટલે લોકો માની લેશે.
સરકારે એવું કહ્યું કે 1.44 લાખ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર અરવલ્લીનો, એમાંથી આટલો જ ટકા હિસ્સો અમે જવાના છીએ. ત્યારે સરકારે પાસે વાતનો જવાબ નહોતો કે તમે 34 જિલ્લાનો આખો એરિયા બોલી રહ્યા છો એની અંદર, કે જેની અંદર 5,000 સ્ક્વેર કિલોમીટરનું સાબરકાંઠા, 3,000 સ્ક્વેર કિલોમીટરનું અરવલ્લી, બધું આવી ગયું. એટલે આખા અરવલ્લીમાં થોડી અરવલ્લીની પર્વતમાળા છે, કે આખું સાબરકાંઠા થોડું અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. એટલે એની હિલ્સ, એની રેન્જ, તમે જ્યારે એ કહી રહ્યા છો રેન્જને, તમે મેદાનોને અરવલ્લીમાં નથી ગણી રહ્યા. આ બધી જ જે સામાન્ય ટેકનિકલ વાતો છે, અને તમે આમ બસ 1.44 લાખ સ્ક્વેર કિલોમીટરમાંથી ખાલી 0.19%, તમે આ બધા 34 જિલ્લાનો કુલ હિસાબ કહી રહ્યા છો, ત્યાં કુલ ક્ષેત્રફળ. અને આટલી નાની વાત એ હવે સામાન્ય માણસોને સમજાય છે. હવે બધા જ લોકો આખો ચુકાદો વાંચે છે, રિપોર્ટ્સ વાંચે છે, અને એમને બધી ખબર પડે છે કે ક્યાં ઊંઠા ભણાવાઈ રહ્યા છે. અને એટલે જ હવે નેરેટિવની ગેમ કામ નથી કરતી, અને એટલે જ સરકારો જવાબદેહ બને છે. અને આ કોઈ પણ સ્વસ્થ લોકતંત્ર માટે અદ્ભુત નિશાની છે. આ અદ્ભુત નિશાની સરકાર તરફથી પણ એટલે છે કેમ કે સરકાર એ અહંકારમાં નથી રહેતી કે હમને એક બાર જો બોલ દિયા વો બોલ દિયા. સરકાર પણ પોતાના તરફી બદલાવ લાવે છે, લોકો પણ જાગૃત થઈને સવાલ પૂછે છે. ગ્રામ સભામાં હવે ધીરે ધીરે જે જાગૃતતા દેખાવા માંડી છે. આ દેશ 70% ગામડાઓમાં વસેલો દેશ છે. જો તમારે ગામનું કલ્યાણ કરવું હોય તો એ ઘરથી શરૂઆત કરવી પડે. બહુ જ સરળ છે, તમે દેશના પ્રધાનમંત્રીને સવાલ કરો, અને બહુ જ અઘરું છે, તમે ગામના સરપંચ પાસે હિસાબ માંગો. શરૂઆત સરપંચ પાસે હિસાબ માંગવાથી થવી જોઈએ. બાકી સોશિયલ મીડિયા પર પ્રાઇમ મિનિસ્ટર પર કંઈ પણ લખી દેવું એ હજી પણ એટલે સરળ છે કેમ કે આપણે લોકતાંત્રિક દેશ છીએ, પણ બહુ જ અઘરું છે એ લોકતંત્રને ગામમાં ચરિતાર્થ કરવું. સરપંચને જ્યાં સુધી સવાલ કરતા ન થઈએ ત્યાં સુધી સાંસદ કે પછી પ્રાઇમ મિનિસ્ટરની વાતો કરવી બહુ અઘરી હોય છે. અને કેમ કરવી એનો કોઈ મતલબ જ નથી સરતો જો તમે તમારા ગામમાં ચૂપ બેઠા છો. ગ્રામ સભામાંથી આવેલી તસવીરો, ઓડિયો જે મહેસાણાનો છે એ પણ સાંભળીએ. તલાટી, આજે ચલુઆમ ગામ સભા હતી. હે ચલુઆમાં ગામ સભા હતી. હોવા તે કેટલા વાગે છે? ભરાઈ ગઈ, હવારે હતી. 10 વાગ્યાથી તો હું અહીં બેઠ્યો હું. 11 વાગે તો સુધી તો કોઈ આવ્યું નહીં. 10 થી 11 વાગ્યા સુધી તો કોઈ આવ્યું નહીં કીધું. વહેલા ભરી હતી. કેટલા વાગે વહેલા ભરી હતી? કેટલા સાડા વાગે નવ. વહેલા ભરી હતી? સાડા 9:30. હા, તે 9 વાગ્યાથી હું લાઈવ થઈને હોમાં ગાડી લઈને બેસી ગયો તો વલ્લા જોડે. કોઈ આવ્યું નહીં અને ખાલી વીસી એકલા બેઠેલા દેખાય 2-2.5 કલાકથી. આજે 25/12/2025 થઈ. બોલો ને. એટલે મારા ગામ સભામાં એક પ્રશ્ન હતો કે આરટીઆઈ નો એક જવાબ તમે નથી આપ્યો. એનો એ પ્રશ્ન હતો અને બીજા પ્રશ્નો હતા. પણ આ વીબીજી રામજી જે નવી યોજના હે ને એના માટે નહીં જતી સ્પેસિફિક. ના, એવું ના હોય. ગામ સભામાં ઘણા હતા પ્રશ્નો. એવું ના હોય. ગામ સભા કોઈ એક પ્રશ્ન માટે સ્પેશિયલ ના હોય. અને અંદર મુદ્દા છે જ. તો ગામ સભામાં શું શું લેવાના છે. હા, એ ખાસ ગ્રામ સભા એના પ્રચાર પ્રસાર માટે જ રાખી. બરોબર છે. જે એ તો રાખી બીજી હોય આવશે જ 2-4 દિવસમાં. હવે તમને જાણ કરીશું. તમારો નંબર નતો ને કે તમને જાણ કરત. તમે આ જાણ કયો કરી? ઉપરથી કરી જ નહીં તમે ગામ સભા તો કયો કરી. એટલે આટલું બધું ખોટું ચલાવો યાર. ગામ સભા નહીં થઈ તો થઈ. અમારે તો કોઈ વાંધો નહીં. જો તમારું ઉપર પેટ ઉપર પાટું મારવાનું મારે નહીં આવતું કે તમારું એટલું બધું મારે ખોટું નહીં કરવાનું. તમે મારો કોઈ મોણસ મારી નહીં નોખ્યો કે મારે તમારું આટલું બધું હું હમણાં જાહેર કરી દઉં જે લાઈવ હોય કે તમે જાહેર ગામ સભા કરી જ નહીં. અને કારણ કે એવું ભાઈ સીધું ટીડીઓ જોડે જાય. કારણ કે ટીડીઓ થી તાલુકાથી અધિકારી અહીંયા આવવાના હતા. બરોબર. પણ વસ્તુ કેવી છે કે ખોટું પડે એમ. કારણ કે ખોટું તો ઘણું બધું ગામમાં ચાલતું હોય પણ ગામ સભા તમે ના કરો એટલે યાર આ ગામ ચાલુ આ કોઈ ગોડું ગામ સમજો તમે. મેં તો ગોડું કીધું. તો પછી રાખીએ તો કોઈ સભ્યો કે કોઈ ગામ વાળા દર વખત નહીં આવતા એટલે કશું નહીં એવું બધું. ઘણી બધી સરકારની યોજનાઓ ના લાભ લાવો, ઘણું બધું કરો. અમે અમારી રીતે ફરતા હોઈએ. લાભાર્થી તમે શું સલાહ આપો? લાભાર્થી અરજી કરે તો એનો જવાબ નહીં આલી શકતા. તમે શું લાભાર્થીને લાભ આલો? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.